વલસાડના કકવાડી ગામની રૂપા માતા સ્વસહાય જૂથે સરકારી સહાયથી 3000 આકર્ષક રાખડીઓ તૈયાર કરી આત્મનિર્ભરતા મેળવી છે. માછીમારોમાં તેમજ સ્થાનિક બજારમાં ₹10 થી 100ની રાખડીઓની ભારે માંગ જોવા મળી છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા કકવાડી ગામની રૂપા માતા સ્વસહાય જૂથની બહેનોએ સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારની આર્થિક સહાયને પોતાના પરિશ્રમ થકી આ બહેનોએ 3000 જેટલી આકર્ષક રાખડીઓ બનાવીને બજાર કરતાં અડધા ભાવે વેચાણ શરૂ કર્યું છે, જેને સ્થાનિક લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના કાળના શરૂ થયેલા વિચાર આજે બન્યા. રોજગારી કકવાડી ગામના પટેલ ફળિયામાં કાર્યરત રૂપા માતા સ્વસહાય જૂથના પ્રમુખ અર્પિતાબેન પટેલના જણાવ્યા મુજબ કોરોના કાળમાં રોજગાર બંધ થતાં બહેનોએ ઘરે બેઠા ભેગા મળીને રાખડી બનાવવાનો વિચાર કર્યો હતો. પ્રથમ પ્રયાસમાં મળેલી સફળતાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો. ગત વર્ષે આ બહેનોએ 2000 રાખડીઓ બનાવી હતી, જે સંપૂર્ણ વેચાઈ ગઈ હતી. આ વર્ષના ઉત્સાહને જોતા તેમણે 3000 રાખડીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં 2000 રાખડીઓનું વેચાણ થઈ ચૂક્યું છે.